હા હા શું છે હવે વાડીએ કેટલુંક છે બાકી? એ વાડીના કામ તો થતા રહે પણ હમણાં છે ને આ ગામમાં મોડા સમાચાર બહુ આવે છે. કાં હું થયું પાછું? ઓલા વીરજીભાઈ નહીં હા આ પાદરમાં રહી હા એનો જમાઈ છે ને ગાડી બહુ હાંકતો હતો તે પટકાણો અને એક્સિડન્ટ થઈ ગયો ન્યા મરી ગયો. બોલ. અરે માં એ હેને હારે પટકાણો ઈ? હશે કોઈ ખટારો બટારા વાળો. બા હું જાઉં છું કોલેજ હો. એ હા જા પણ છે ને પાછી કોલેજ પૂરી થાય ને એટલે જલ્દી ઘરનો રસ્તો પકડજે. પાછી બેનપણીઓ હારે ઊભી નહીં રહેતી. હા બા. હાય દીદી આપ મને સ્કૂલ જવાનું મોડું થાય છે. હાલો હાલો. ગોપી ઊભી રહે તું. આય બે. આ તારે છે ને હવે ભણવા જવાનું થતું નથી. એ ભણવાનું બંધ કરો હવે. પણ કા શું વાંધો છે હું ભણું એમાં? આ ભણી ગણીને છે ને કોઈનું ભલું થયું નથી અને આ શું વેશ ધારણ કર્યા છે? આવડી મોટી ઉંમર થઈ ને આવા કપડાં ગામમાં પહેરવાના તમારે શું ઇજ્જત રહી બાપની? પણ બધા કોલેજમાં આવું જ પહેરતા હોય છે. એ બધાય કરે એટલે આપણે એનું અનુકરણ કર્યા કરવાનું. આપણે પોતાની મગજ હોય કે નહીં કાંઈ? તમે તો બાપુ મને ખીજાતા જ હોય જ્યારે હોય ત્યારે. લે એ ખીજાય ને હવે આને છે ને લગ્ન કરવા જેવી ઉંમર થઈ. તું છે ને છોકરો જોવા માંડ અને એને ઘરે બેહાડો કંઈક શીખવાડો રસોઈને આ બધું કામકાજ કરતા ઘરના. ના હો બા હું ભણી લઉં પછી પરણાવજો. પરણાવવાની વાતો કરતા હોય હજી તો. પણ એ- બધી બેનપણીઓ બાકી છે. એ ગોપીન બાપુ આ અત્યારે છોકરાઓ છે ને આપણે ગોતશું ને તો એ કહેશે કે કેટલુંક ભણી છે. ભણવા દો ને થોડુંક. એમાં તમને શું વાંધો છે? એ ભણતરનું ભૂત છે ને માથે ચડી ગયું તને. એ છોડ્યું ભણી હશે ને તો જો ક્યારેક નબળા દિવસ આવે ને તો પછી ભણતર કામ આવે. તમે પાછા કાંઈ સમજતા નથી. એ તો સારું ઠેકાણું દઈને દીધી હોય ને તો કાંઈ તકલીફ ન પડે. આ તમને બેને મા દીકરીને છે ને કોઈ ન પૂગે. એ ગમે એવા હારા તમે ઘર જોઈને દ્યો પણ નસીબ બેસી ખાધા છે. નસીબમાં એવું હોય તો એ ક્યાં જાય? બસ છેલ્લે આવી આવીને નસીબનો વાંક. હું જાઉં હવે. એ હા બટા તું તાર જા ને વહેલાસર આવી જાજે હો. જા. ને આ જો છેલ્લું વર્ષ જ છે હો ભણવાનું. જે કંઈ ભણવું હોય ને ભણી લેજે. એ હારું હવે. એ જા બટા જા. છોડીને જાતા વખતે છે ને ટોકાઈ નહીં કહું છું. ભણીને જાણે મોટા પ્રધાનમંત્રી બનવાના હોય ને એમ બસ. એ હું તમે ન ભણ્યા ને તો આ ખેતીવાડી બધું હાયલું ગયું. હવે આજકાલના છોકરાઓને ભણાવો નહીં ને તો પાછી આવે ઘરે. અને જો ભણી હશે ને તો એ 2 પૈસાની મદદ કરશે ઘરમાં કામ કરીને. તમે તે પાછા એમ બોલતા નહીં કહું છું. જુવાન છોકરાને કાંઈ કહેવાય નહીં પછી આડું અવળું પગલું ભરી દે. એ જ તો વાંધો છે ને આજની પેઢીને કંઈક કહેવાય છે તોય બોલો છો. તો સાંભળે છે કોણ અમારું? એ હારું જાઓ ને તમારે વાડીએ કામ હોય ને તો જાઓ ને કાશે ને ઓલા ગંગાબાન ત્યાંથી સાસ લઈ આવો જાઓ. આ જમવામાં નથી મારે અહીં થયું. હા હવે એ જ કામ બાકી રહ્યા છે. આ ઢગા જેવી છોકરી થઈ એને આ બધા કામ કરવાના હોય એવા મારે કરવાના. એલા ભણાવો, પણ ઈ ભણાવો. ગઈ તી ત્યારે નહોતોય થઈ હજી છાસ. જાઓ ને તમે કહું છું. બપોરે બહુ ખાધા લપ વગરના કરે રાખશે. બાપ. દીદી તારા બાપુ કેમ ખીજાતા હતા તને? મારા બાપુ એવા જ છે. હું એમને ભણવા આવું ને જરાય ન ગમે. અને મને ભણવું હું જાઉં ગમે. એ મારા બાને વાંધો નહીં પણ મારા બાપુ તો એવા જ છે. એમને ન ગમે જરાય. ગમે એમ નહીં તને? એ એવા જૂનવાણી વિચારવાળા છે. ઈ એમ કે ભણવાનું શું હોય આટલું બધું છોકરીને જાતું. એમને કોણ સમજાવે? આજકાલ કોઈ હોય છે અભણ? બધાય ભણેલા જ છે. કઈ નહીં તારા બાપુ કે તોય આપણે ભણવાનું. એમને કોણ જાણું ભણવું જ નથી ગમતું. પણ હું તો ભણવાની જ છું અને તુંય ભણજે હો. હા હું તો ભણીશ જ. તું શું બનીશ? હું તો મને અત્યારે ન ખબર હોય. લો એ તારા બાપુ કેમ આવું કરે છે? તને ભણવા એ વાત શું કામ નહીં દેતા? તું છે ને ડોક્ટર બનજે. હા અને તું શું બનીશ? હું તો પોલીસ જ બનીશ. હા પોલીસમાં છે ને સારું કહેવાય એમાં પગાર પણ સારો આવતો હોય એમાં તો મજા આવે હે? તું એ જ બનજે. ભાઈ પપ્પી આવી જા. આ પાછો આવી ગયો. અરે કાજલ અરે ક્યાં જાય છે? હા અરે મૂક મને. એમ કેવી રીતે મૂકી દઉં? બોલ હવે શું નક્કી કર્યું? મારી સાથે લગ્ન કરવાના છે ને? હા મૂક. મારે તારી હારે કોઈ લગ્ન નથી કરવાના. રસ્તો મૂક મારો. અરે એટલી આસાનીથી રસ્તો કેવી રીતે મૂકું?
જો તું છે ને આ ગામની છોકરી છે બરોબર, અને હું આ ગામનો રાજકુંવર, એટલે હું કહું ને એમ જ થશે આ ગામમાં. ખોટા નખરા મૂક અને જલ્દીથી મારી સાથે લગ્ન કરી લે, સમજી તું? મેં કીધું ને તને મારે તારી હારે લગ્ન નથી કરવા. મૂક મને. લગ્ન તું તે શું, હું કહું ને એ છોકરી લગ્ન કરશે મારી સાથે. મને તું ગમે છે એટલે તું લગ્ન કરીશ. હા, હું તારી હારે આ બહુ તો હું આવતા હાથ બહુ સુધી કોઈની લગ્ન નહીં કરું, સમજો તું? હે ભાઈ, અને એટલી હિંમત તમને તમાશો માર્યો? તું ચૂપ બેસ ને. બા જે ખબર છે આ ઓલો કઈ નહીં એ તો શું થયું? આ તો ગામડે કાંઈ નહીં, એ તો આપણા ઓલા સરપંચનો દીકરો મળ્યો તો એમ કહે છે. તેમાં શું થઈ ગયું બેટા? એ તો ગામના માણા હોય તો આવતા જતા મળે તો ખરા જ ને. કાંઈ વાંધો નહીં હો બેટા. જા હવે, તાર મમ્મી તારા રાહ જોતા હશે. બોલ બેટા, કેવી રહી કોલેજ તારી? સારું રે. અને છે ને આ તાર બાપુ બોલે નહીં મનમાં નહીં લેવાનું હો. હું શું ને તારી કોર, તું તારે ભણ, પણ છે ને કોલેજ પૂરી થાય ને એટલે સીધો ઘરનો રસ્તો પકડવાનો હો ને બેટા. જા, થાકી ગઈ હોઈશ, તું હાથ પગ મોઢું ધોય એટલે હું સા કરી નાખું હો ને. જા. બાને કહી તું બાએ મારી કોલેજ જવાનું બંધ કરાવી દેશે, મારું ભણવાનું બંધ થઈ જશે. હું શું કરું? બાને નહીં કહું તો વાત આગળ વધી જાય. શું કરું કાંઈ સમજાતું નથી. અને તો એવો છે ને દિવસે ને દિવસે મને હેરાન કરતો જાય છે. હવે તો રોજનું થઈ ગયું છે એનું. કાંઈક તો કરવું જ પડશે. કાં તો કોલેજ જવાનું બંધ કરવું પડશે અને કાં તો બા બાપુજીને સાચું કહેવું પડશે. આ તને ટેન્ડર ભરવાનું કોણે કીધું તું? તને પ્રેમથી સમજાવું છું, સમજી જજે. એ તારે જે 2 લાખ ભર્યા છે ને એ પાછા લઈ લેજે, નહીં તો 2 રૂપિયા પાછા નહીં મળે. નહીં નહીં નહીં, 2-4 દિવસ કાંઈ નહીં, કાલે ને કાલે જ જઈને તારું ટેન્ડરના જે પૈસા ભર્યા છે ને એ પૈસા લઈને ફોર્મ કેન્સલ કરી નાખજે. અરે મારે બીજી કોઈ વાત નથી સાંભળવી. અમો સરપંચ હક મારવા માટે બન્યા છે. ટેન્ડર તમે ભરી દેશો તો અમારે શું કમાવાનું? અરે ભાઈ, સરપંચ બનવા માટે 30 લાખનો ખર્ચો કર્યો છે, તો અમારે 30 લાખ ઉભા તો કરવા ને, કે તમારી સેવા માટે બન્યો છું સરપંચ. મારે બીજી કોઈ વાત સાંભળવી નથી, પ્રેમથી સમજી જાય ઠીક છે, નહીં તો મારા માણસને સમજાવશે ને તો પછી તું સમજવાના લાયક નહીં. ફોન મૂક અને કાલે ને કાલે જઈને કેન્સલ કર. હા, સાલાઓ આજકાલ છે ને. રામ રામ ભાઈ. રામ 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 રામ. ભાઈ, એક વાત કહેવાની હતી. આ પેલો રામજી નથી, એની છોડીએ મારા પર હાથ ઉપાડ્યો. રામજીની છોડીએ તારા ઉપર હાથ ઉપાડ્યો? હા. નજીક આય થોડો. કઈ બાજુ માર્યો? હરામખોર, એક છોકરી તને તમાચો મારી ગઈ અને તું જોઈને આવી ગયો.
એના હાથનો તમાચો ખાઈને આવી ગયો. તને થોડી ઘણી લાજ શરમ નહીં લાગી? એને ત્યાં ને નાના તાળથી મારી નખાય ને જમીન મને દાડી નખાય. પાછો મને કહેવા આવ્યો છે કે એને તમાચો માર્યો છે. મારી તો હું હકું, પણ મારે એની યારે લગ્ન કરવા છે. લગન? એ ભિખારીની દીકરી જોડે તારા લગન કરવા છે? ભાઈ તારામાં બુદ્ધિ અકલ જેવું કઈ છે? આપણે ક્યાં છે? આપણે કયા લેવલ ઉપર છીએ અને તારે એ ભિખારીની દીકરી જોડે લગ્ન કરવા છે? એ મને બહુ ગમે છે. વાહ, ઈ તને ગમે છે તો તારે એને લગ્ન કરવા છે. એ કામ કર, તને જો વધારે ગમતી હોય ને તો થોડા દિવસ એને ઉઠાઈ લે. 15 દિવસ, મહિનો, જ્યાં સુધી તને ગમે ને ત્યાં સુધી મોજ કર અને પછી પાછી મૂકી આય. એને જિંદગી ભર તારે સાથે રાખવાની શી જરૂર છે? પણ ભાઈ ઈ માની જાય. તમે આ રામજીને વાત કરો ને એટલે એ પરણાવી દે છે મારી હારે. એ બધી વાત કઈ નહીં. લગન વગન આવા ભિખારીની દીકરી સાથે નહીં. એને તને તમાચો માર્યો છે. એને તને નહીં, આપણા કુટુંબ ઉપર હાથ ઉપાડ્યું છે. તો એનો બદલો તો આપણે લેવો જ પડશે. અને તું હવે ભૂલી જા કે તું એને પ્રેમ કરે છે. હવે તારે એમ જ કરવાનું છે જેમ હું તને કહું છું, બીજી કોઈ વાત નહીં. હા ભાઈ. અને આજ પછી તારા મોઢે એમ સાંભળ્યું ને કે હું એને પ્રેમ કરું છું તો હું ભૂલી જઈશ કે તું મારો ભાઈ છો. એના બાપનું નામ, એના કુટુંબનું નામ, એના પરિવારનું નામ માટીમાં મળી જવું જોઈએ. ફરી એ છોકરી કોઈની ઉપર હાથ તો શું, કોઈની સામે મોઢું ના ઉચકી શકે ને એવી એની હાલત કરશે. સમજો? જા. અને અમારે વાર નથી રખાડવાની. તક મળે એટલે વાર કરી નાખ. હાય, આજે તેમ અહીંયા લઈને આવ્યા છું. આજે પેલીએ જે કાલે લાફો માર્યો હતો ને એનો બદલો લેવાનો છે. હા, એ કીધું છે સાલી સાથે એવું કામ કરજો કે એની આ ગામમાંથી ઇજ્જત જતી રહે. હાથ હટાવ. હાય, આજે તેમ અહીંયા લઈને આવ્યા છું. આજે પેલીએ જે કાલે લાફો માર્યો હતો ને એનો બદલો લેવાનો છે. ભાઈએ કીધું છે સાલી સાથે એવું કામ કરજો કે એની આ ગામમાંથી ઇજ્જત જતી રહે. હાથ હટાવ. અને તમાચો તો ગાલ ઉપર માર્યો છે, પણ મને અહીં વાગ્યો છે. અહીં ભાઈ, તમને તો અહીંયા ભલે વાગ્યો પણ મને તો અહીંયા વાગ્યો છે. આજે તો એ કબૂતરી આવે ને એટલે એના પીછડા પાડી દેવા છે, પીછડા ઉડાડી દેવા છે. આવે એટલી વાર છે. હા, એ આવે એટલી જ વાર છે. આજે એ આપણા હાથમાંથી બચી નહીં શકે. જો ભાઈ આવે છે. આને ચાલ જલ્દી સંતાઈ જઈએ.
છોડ. આજે તો તને નહીં છોડું અને હું આજે તો બદલો લઈને જ રહીશ. તેમને લાફો માર્યો હતો ને? હા, કહું છું આ સૂરજ હાથમાં આવ્યો, છોકરી હજી ન આવી. કોણ જાણે ક્યાં ગયો છે. બાકી છે ને એને કોઈ દી મોડું ન થાય હો, એ ઘર ભેગી થઈ જ જાય. પણ આજે ક્યાંય દેખાતી નથી. ના ઓલી એની હારે ઓલી નાની છોડી જાતી હતી એ નથી ભાળાતી. કોણ જાણે. આ છે ને છોડ્યું જુવાન થાય ને પછી આ જ ઉપાધિ હોય. બાકી એ કાંઈ અડધી રાતે ઊભી થઈને ખાવા ન માગે. પણ ઈ જ્યાં સુધી ઘર ભેગી ન થાય ને ત્યાં સુધી ઉપાધિ રહી. એ અમે તો તને પહેલેથી કહેતા જ હતા. પણ તું એક વાત કે મને, આ હાવણો અમરજી હમણાં લીધો તો એના આ બધા કેમ છૂટો પડી જાય છે? એ છે ને આ લોકો હાવરણા બાંધતા હોય ને તો કોક ઢીલો બંધાઈ ગયો હોય તો નીકળી જાય. તો એ આપણે હરખું કરી લેવાય. હું કરું છું ને, મેં તમને કીધું કરી દ્યો. એ જ વાત કરું છું હું તમને. પણ તમારામાં છે ને એ સમજવું નથી કોઈ વાતનું. કાં પણ હું થયું એ મા બાપ હોય ને એની જવાબદારી હોય. તો? છોકરાઓને છે ને આમ. ગોપી, અરે બેટા ગોપી, કાં રોવે છે આમ પણ? એ મારી ગોપી, હું થયું બેટા? પર કાં રડસ? હે ગોપી, દીકરા કઈક બોલતો ખરી, શું થયો? ગોપી, કોઈ કઈ કીધું બેટા? હે હે કોઈ કઈ કીધું તને? આમ આમ જો ઊભી થા, મન માંડીને વાત કરતો બેટા. હું થયું? હું થયું? અને કાં બેટા આવી 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 હાલત? આ હાલત તારી કરે કોણે પણ? પણ તું તો આ બધું બાંધીને ગઈ હતી. આ જો આ બધું કેમ થયું? પડી ગઈ હતી ક્યાંય? તો કોઈ કઈ કીધું તને? કોઈ માર્યું તને? બેટા કઈક બોલ તો ખબર પડે ને અમને. તું આમ રોયા કરે કેમ થાય? ગોપી, ગોપી, મારી સામે જો શું થયું મન કે ને બેટા? રડમાં મારો દીકરો, રડમાં મને કે માંડીને વાત કરતા ને હું થયું? તું કઈ પડી ગઈ? કોઈ સાયકલ વાળો કે કોઈ તને પસાડી ગયો? હું થયું મન કે તો? પણ હવે આમ તું રોતી જ રહી કે કઈક બોલાય? તમે ટાઢા પડો ને, પણ હું કહું છું ને એને પૂછું છું ને. બે રહ્યો તમે કઈ સાના બોલે? મના, બે રહ્યો સાના મના. એટલે હું થયું મન કે? ઓલો સરપંચનો ભાઈ. પણ હું સરપંચ નો ભાઈ, કઈક બોલ તો ખબર પડે ને. એ હું સમજી ગઈ છું. અરે માં, એણે આવું કર્યું તારી યારે? હે મારો દીકરો, એ નરાધમની એટલી હિંમત કે તારી સાથે આવું કુકર્મ કર્યું ને? આપણી આબરૂ નું થાય. કેદુનો મારી પાછળ પડ્યો તો, પણ મને તમને કેતા બીક લાગતી હતી. અરે બટા, ત્યારે કહી દીધું હોત તો એ આટલી હિંમત નો કરત ને. અત્યારે કઈ નો દેવાય. એ આવું હોય ને તો પહેલા કહેવાય અમને. આ સરપંચ નો દીકરો આટલો ફાટો ફેરે છે એ તો અમને ખબર જ નહોતી. હવે શું કરવું આપણે? એ શું કરવું હવે? હવે માથે હાથ મૂકીને રોવાનું રહ્યું હવે આપણે જિંદગીભર. બા, સરપંચનો ભાઈ
મને કેતુનું હેરાન કરતો હતો. પણ તમને અને બાપુને કહેતા મને બીક લાગતી હતી. બટા આટલા દીથી તને હેરાન કરતો તો ત્યારે ન કહેવાય તો આજે આટલી હિંમત ન થાત ને એની. આજે ઈ મને આપણા ગામના દરવાજેથી ઉપાડીને જંગલમાં લઈ ગયો. અરે રમા મારી દીકરી, અરે મારી દીકરી, મારી દીકરી આજે આવું કાળું કામ કર્યું. હરામખોરને તો હું જીવતો નહીં મૂકું. મેં તને પહેલા કીધું હતું કે આ દીકરીને છે ને બહુ ભણાવવાની થતી નથી, એ લગ્ન કરીને એને ઘરે બારે કરી દેવાની હતી. મને થોડી ખબર હતી કે આવું બધું થાય. આપણી છોકરીનો એમાં હું વાંક છે? આ સરપંચનો ભાઈ તો ગામમાં ફાયટો ફરે છે, એને તો છે ને સજા મળવી જોઈએ. હું જાઉં છું સરપંચને કહેવા માટે. ના તમે નહીં જાઓ. એટલે સરપંચનો ભાઈ છે, તમે ફરિયાદ કોને કરશો ને કોણ સાંભળશે? ઉલટા નો એનો ભાઈ તો વધારે ફાટ્યો પડશે ને આપણી છોડીને છે ને પછી ક્યાંય ભાળી નહીં મૂકે, બહુ હેરાન કરશે. તમને મારા આમ છે, તમારે ક્યાંય ન જવાનું કહું છું. તું મને આમ સમ ન દે, સમ દઈને બાંધી દે માં. તમે ક્યાંય ન જાઓ. મારી દીકરીની ઇજ્જત લૂંટાણી છે. હું કેમ કરીને શાંત બેસું? હું કરીશું? એના બાપુ ના પાડતા હતા કે ભણવા નથી જવા દેવી, પણ મને જ હું કુબુદ્ધિ હુજી કે મેં એમ કીધું કે ભલે ભણવા જાતી. આવી થોડી ખબર હતી. હવે રોએ હું પાર. હું પહેલા જ કહેતો હતો, કઈ કઈને જીભના ડૂચા રહી ગયા, પણ તમે મા દીકરી કોઈ વાતે મારી વાત નહોતા માનતા. આ ગામમાં કેવા કેવા માણસો ફરતા હોય, કેવા કેવા લોકો રહેતા હોય, એ બજારમાં અમે જતા હોય ને એટલે અમને ખબર હોય. બસ હવે જે થયું ઈ, હવે ઈ કયો ને કે હવે આનું હું કરાય. આનો શું કરાય? એ ગામમાં છે ને તો ક્યાંક મારે જાવો છે તો મારો એક પગ ભારે થશે, એ ખબર પડશે ને લોકોને. તો એક વાત કહું, આપણે છે ને હવે ગોપી માટે કોઈક હારું માગું જોઈ અને એનું કરી નાખીએ અને એના ઝટ લગન લઈ લઈ, એટલે પછી છે ને આ બધું ટાઢું પડી જાય. હા, હવે કઈ બીજો છુટકારો છે? એ ગામને ખબર પડે ને એ પેલા એને છે ને પાર્કે ઘરે વળાવી દેવી. અને સાંભળો, આપણે છે ને આ આજુબાજુનું ગામડે નથી દેવી, કંઈક છે ને બહારનું ગામડું હોય ને ત્યાં દઈ દઈ, એટલે વાતે ન પૂગે ને બધું ટાઢું પડી જાય કહું છું. હા, ન કરજો. આડખે પડખેના લોકોને ખબર પડશે ને તો એની તો ઇજ્જત લૂંટાણી છે, પણ આપણું જીવતર છે ને ધૂળ ધાણી થઈ જાય. તો હું તમને એમ કહું છું, ઓલા રામપુરમાં તમારો ઓલો દોસ્તાર નથી, ઓલા ધનજીભાઈ, હે, જઈને એને વાત કરો ને કે કોક હારું માગવું હોય ને તો આપણી ગોપી હારું કઈક ગોતે. હા, હવે હારું હું કે નબળું હું, એ હારું નબળું જે હોય ને ત્યાં કરવું જ પડશે વહેલી તકે. હા, છોકરીએ તો છે ને આપણું જીવતર બગાડી દીધું. એલા પણ આપણી સોડી શું કરે? ઈ થોડી ગઈ હતી એની પાસે. હવે ઈ બી સારી જાતી હતી ને ઓલા એને હેરાન કરી, એમાં આપણી સોડીનો શું વાંક છે? એ બદનામી તો આપણી થાય ને, પણ આપણી દીકરીની હારે હારે માંડ્યો છે આ કાળી ટીલી દેવાનું.
કરસ? કંઈ નહીં બા, વાંચતી હતી. હજી હું વાંચવાનું બાકી છે આમાં? મારી હજી પરીક્ષા બાકી છે. હજી એની પરીક્ષા બાકી છે? આ ગામમાં નાક કપાઈ ગયું તોય હજી તને ભણવું છે એમ? આ તેજ છે ને એને ચડાવી છે, ક્યાંય ના નો રહેવા દીધા, અને હજી એના અભરકા પૂરા નથી થતા ભણવાના. એ તારા તો છે ને જટ લગ્ન કરાવીને ઘરે બારે તને કરી દેવાની થાય છે. હવે બંધ કર્યા ભણવાને ચોપડા. પણ બાપુજી, મારી હારે આવું થયું એમાં મારો શું વાંક છે? હું શું કરું? મારા જ કિસ્મતમાં આવું હતું તો એમાં મારો કાંઈ વાંક નથી. હં? વાંક નથી તારો? તારો વાંક કાંઈ નથી. કોલેજમાં જતી હતી ને, કપડાં કેવા પહેરીને જતી હતી, તાર બાપુ ના પાડતા હતા, પણ મને એમ કે હારું હાલો સોડી ભણે ને તો કઈ કામ આવે, હારે જાય તો એના નબળા દિવસ આવે ત્યારે. પણ મને નહોતી ખબર કે આવું બધું થાય. એ હવે છે ને આ તારા થોથા બંધ કરી દે અને ઘરના કામ શીખવા માંડો. એટલે છે ને જબ તમને છે ને પહોંચાડીને ઘરે મોકલવી તમારા. ના, મારે નથી કરવા લગન. મારે ભણવું છે. હું આના માટે તેને ઘરમાં નહીં બેસી જાઉં. ઘરે નહીં બેસી જાવ એમ? તને ઘરે બેસાડવી પણ નથી. હવે જો તું થોડાક જ દાડામાં તારા માટે જોઈને તને ઘરે બારે કરી જ દેવી છે. આ છે ને હવે અમને જોઈ નહીં, અને સાંભળ, આખા ગામમાં ખબર પડશે ને પછી કોઈ બાપ તારો ધણી નહીં થાય. વાત કરે છે અને કાંઈ ભણવા જાવું નથી. મુકા થોથા લ્યો, ફેંકો એને, બાળી નાખો, જોતા જ નથી. પણ બા, મારો શું વાંક છે? મને કેમ તમે નથી ભણવા દેતા? તારો વાંક એટલો છે કે તું જુવાન છે ને તું રૂપાળી છે, બીજો કોઈ વાંક નથી તારો. અને અમારા મા બાપની ફરજ હોય એ તમને વહેલી તકે છે ને ઘરે બારે કરી દેવી ને તો આવી ઉપાધિઓ ન આવે કોઈને ઘરે. અને છે ને જો તારે ભણવું જોઈએ ને તો તારે હારે જઈને તારા હારી વાળા ભણાવતા હોય ને તો ભણશે, બાકી અહીંયા હવે ભણવાનું જરાય નથી થાતું તારું. બસ એ ઘરના કામ શીખો અને વહેલી તકે ચૂલો પકડો. હાલો ઊભા થાવ, હાલો ઘરના કામ કરો. હાલ ઊભી થા, ઉઠ. હજી તો ભણવાના અભર ખાશે. આટલું થયું ઉપાધિ ઓછી છે તો હજી તારે ભણવું છે એમ? એ સાંભળો, હા બોલો ને. આ શ્યામજીભાઈ હારે વાત થઈ છે મારે, હા, અને દીકરી ગોપીને જોવા માટે 2 દીમાં આવશે એવું કહેતા હતા. સારું. અને હું એમ કહું છું કે એ લોકોને છે ને સાંજે જ જોવા બોલાવશો. આ દાડે બોલાવશો ને તો પાછા આજુબાજુવાળા બધાય બેઠા હશે ખાટલા નાખીને, અને પાછા બધાને ખબર પડી જાય. એટલે છે ને સાંજે બોલાવશો, એટલે એને બતાવીને પછી જે થતું હોય ને કરી નખાય. તારી વાત સાચી છે. ગામને ખબર પડશે કે હમણાં છોકરી ભણતી હતી ને તાત્કાલિક સંબંધ કેમ કરાવે છે. હા એમ. બોલ બેટા. મેં નક્કી કરી લીધું છે હું નક્કી કર્યું કે હું લગ્ન નહીં કરું. કાં પણ હું લડીશ. એ હરપંચનો ભાઈ છે તો શું થઈ ગયું? હું એની બીકથી લગ્ન કરી લઉં? મારું ભણવાનું મૂકી દઉં? ના, હું લગ્ન કરીને ક્યાંય નથી જવાની. હું આજે જ પોલીસ સ્ટેશન જઈશ. હું એના વિરુદ્ધ ફરિયાદ લખાવીશ અને એને જેલ ભેગીનો કરી દઈશ. બાપુ, હું હવે બીવાની નથી. હું લડી લઈશ બસ. એ તારા લડવામાં છે ને આ ઘરનું ઘોર ખોદાઈ જાય એ કઈ તને ખબર પડે છે? સમાજમાં ન કરવાના લોકો વાતો કરશે આપણી. ક્યાંય ના નહીં રહેવી આપણે, ક્યાંય ના. બા, સમાજ તો અમથી વાતો કરે છે. સમાજની બીકથી શું હું ઘરમાં પડી રહું? લગ્ન કરી લઉં, મારું ભણવાનું મૂકી દઉં? મેં કેટલા સપના જોયા હતા કે હું કંઈક એવું કરીને બતાવીશ કે તમારું અને બાપુનું નામ ઊંચું થઈ જશે. તમે ગૌરવથી એમ કહી શકશો કે ગોપી મારી દીકરી છે, અને તમે મને આવી રીતે સમાજના બીકે કોકારે લગ્ન કરીને મોકલી દેવા માંગો છો. બસ ગોપી, બસ. હવે તારું બહુ થયું. હવે જેમ અમે કહીને એમ જ કરવાનું છે. આ તારું કીધેલું અમે સાંભળ્યું અને થવા દીધું ને, એમાં જો આ બધી કેવી ઉપાધિ આવીને પડી. અને તું કહેશે કે હવે લગ્ન નથી કરવા એટલે તું એકલી લડવાની હતી એમ? અને એ તે સરપંચ હારે તને ખબર છે પોલીસને કાયદા ના તો એ ખિસ્સામાં લઈને ફરતો હોય. એ હું તને પહોંચવાનો હતો. વાત કરે છે આ આપણે કાંઈ કરવાનું નથી. બેટા
એ બધા માથા ફરેલ ને હરામખોર માણસો છે. એને ઇજ્જત સાથે છે ને કાંઈ નવા નીચવાનું નથી હોતું. આપણે જેવા નાના માણસો હોય ને એને ઇજ્જતના રખોપા કરવાના હોય. સમાજમાં છે ને આપણે લોકોની વચ્ચે હાલવાનું હોય. એટલે છે ને અમે તને શું કહેવી, હવે તારા લગ્ન કરાવી દેવી એટલે અમારી છે ને આ ઉપાધિ જાય બેટા, અને અમારું છે ને જીવતર કંઈક સરખી રીતે પસાર થાય. નકર તો દૂરધાણી થઈ ગયું છે. અમે જીવવા જેવા નહીં રહેવી હવે. બસ હવે તમે છે ને સલાહ ન દો. એ ક્યાંય જવાનું નથી ને કાંઈ લડવાનું નથી ને ભણવાનુંય નથી. હવે અમે જે બતાવીએ ને એની ભેગું બેસી જ જવાનું છે બસ. તમે કોઈ દી મારું નહીં માનો. તારું માન્યું ને એમાં જ આ હાલત થઈ છે માનવા વાળીની થતી. જા અંદર ને કામ પતાવ બધા. આ છોકરાઓને હું સમજાવવા, જે ઇજ્જત ગઈ છે ને એ હવે કોઈ દી પાછી આવવાની નથી. ઈ એને ક્યાં ભાન છે? ઈ છે ને એને જેટલું કૂદવું હોય ને એટલું કૂદવા દ્યો. આપણે કાંઈ એનું હવે માનવાનુંય નથી ને સાંભળવાનુંય નથી. તમે હું કહેતા તો ઓલો શામજીભાઈ છોકરો ને ભલે 2 દીમાં એ લોકો આવે અને આપણે છે ને ઘર મેળે કરી જ નાખવાનું છે એનું. હા પણ આ એની જીદ સામે આટલા સુધી ઝીકા ને આ એનું પરિણામ છે. હા એટલે જ હવે નથી ઝૂકવું આપણે. હવે આપણે કહેશું એમ જ એને કરવું પડશે. હાલો આપણે જાય. મા બાપની ઇજ્જતની તો છે ને આજના સંતાનને કંઈ પડી જ નથી. બસ પોતાની જીદ સાચી અને પોતે સાચા. હવે તો છે ને આપણે ઘડ પણ આવે છે. પછી ક્યાં સુધી આપણે બધાયની હારે બાદ ભીડશું? ઈ ભલે ગમે ઈ કે. હવે તો બેહી જવું છે ઓલા શામજીભાઈ છોકરા હારે બસ. એ આ તો પેલી ગોપીની માં છે ને તો સરપંચનો ભાઈ ઉઠાઈને લઈ ગયો તો એ બા ઊભા રહો તો અહીંયા. ના હો, મારે થોડું કામ છે ઉતાવળમાં છું. એ અશોકભાઈ, તમને કહું છું, શું છે ભાઈ? આ સરપંચનો ભાઈ ગાડી બંધ કરો તો મારી કાંઈ સંભળાતું નથી આમાં. શું કામ છે ભાઈ, બોલો ને. મેં એવું સાંભળ્યું છે કે સરપંચનો ભાઈ તમારી દીકરીને જંગલમાં લઈ જઈને કઈ આડાવડું કર્યું. એ મારે કામ છે, ઘણા કામ પડ્યા છે. શું થયું? જે કામ સોંપ્યું હતું થઈ ગયું? હા ભાઈ, તમે જેમ કહ્યું હતું મેં એમ જ કર્યું. વાહ મારા ભાઈ વાહ! હવે મને લાગ્યું કે તું મારો ભાઈ છે. ખરેખર મારા મનને હવે શાંતિ થઈ. હવે મને વિશ્વાસ થયો કે મારો ભાઈ પણ ખરો મરદ છે, ખરો મરદ. સાલી મારા ભાઈને તમાચો માર્યો હતો. હવે ખબર પડશે એને એના બાપને કે મારા ભાઈ ઉપર હાથ ઉપાડવાનું પરિણામ શું આવે છે. ખરેખર મન છે ને એકદમ રાજીના રેડ કરી નાખ્યા છે તે. તમે તો રાજી થઈ ગયા, પણ મારું શું ભાઈ? અરે એની હારે લગ્ન કરવા હતા અને તમે કહ્યું એટલે મેં આવું કર્યું. હવે ક્યાંથી લગ્ન કરવાની મારી સાથે? અરે ગાંડા, મને ખબર છે કે તું ખરેખર એને બહુ જ પ્રેમ કરે છે, બહુ જ ચાહે છે. એટલે જ તમે આ કાવતરું રચ્યું. કાવતરું? હા, હવે જો એ બદનામ તો થઈ ચૂકી છે અને હવે એના બાપા પાસે કે એના પાસે બીજો કોઈ રસ્તો છે નહીં. અને એનો બાપો છે ને બપરાઈને તારી સાથે એના લગ્ન કરાવી દેશે. હવે તારા લગ્ન કોઈ ના અટકાવી શકે. જો લગ્ન અટકશે તો ઓલીની જિંદગી બરબાદ થશે. અને એનો બાપ તો એમ તો ના ઈચ્છે ને કે પોતાની દીકરીની જિંદગી બરબાદ થાય. હા ભાઈ, એ વાત સાચી. તો સાચે મારા લગ્ન ગોપી સાથે થશે ને? અરે ગાંડા, થશે થશે ને થશે જ. અને હું તો કહું છું કે આજે ને આજે જ એના બાપ પાસે જાઉં
અને તારું માંગવું નાખું અને જલ્દીથી જલ્દી તમારા બંનેના લગ્ન કરાવી નાખું. વાહ ભાઈ વાહ, ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અરે ગાંડા, તું મારો નાનો ભાઈ છે. અરે એક ભાઈ તરીકેની મારી ફરજ તો મારે પૂરી કરવી પડે ને. મારો ભાઈ એક છોકરીને પ્રેમ કરે અને એની સાથે લગ્ન ના કરે તો પછી મારો ભાઈનો જીવ બળે ને. એક ભાઈનો જીવ બળે તો મારો જીવ ન બળે. હા ભાઈ. સારું, ચાલ આપણે અત્યારે જઈએ. હા ચાલો. ભલે આજે મોડું થઈ ગયું છે, રાત થઈ ગઈ છે, પણ ઘણા બધા કામ રાત્રે પણ થાય. હા હા હા, કેમ નહીં, ચાલો ને. તારે તૈયાર થવું છે કે પછી આમ જ આવું છે? અરે હું રેડી જ છું. કહું છું સાંભળો છો, આપણને અત્યાર સુધી એમ હતું કે હજી સુધી ગામમાં કોઈને કાંઈ ખબર નથી, પણ એ વાતું લઈ જાય આખા ગામને ખબર પડી ગઈ છે. આજે છે ને સાંજે હું બજાર જાતી હતી તો ઓલી પાછલી શેરીવાળી બાયું નહીં મને જોઈને કે આ શું ઓલી ગોપીની માં છે જેને ઓલો ખંડેરમાં ઉપાડી ગયો હતો ને. પછી મને ઊભી રાખતા હતા પણ હું તો નીસું મોઢું કરીને વહી ગઈ. કયા મોઢે એની હારે વાત કરું. હા, ગામમાં બધાને ખબર તો પડી જ ગઈ છે. ઓલા ખીમજીભાઈ તો મને આ શરીર નાકે ઊભો રાખ્યો અને એ આમ જાણે આપણી જાસૂસી કરતો હોય ને આપણી પાસે વાત કઢાવતો હતો. એટલે મેં કીધું ભાઈ મારે ઘણા કામ પડ્યા છે, તું તારું કામ કર, મને મારું કામ કરવા દે. કેટલા લોકો છે સામે આપણે હવે આમ ચૂપ રહેશું, ખબર તો બધાને પડી ગઈ છે. હા, શું કહું છું, માથું ઊંચું કરીને હવે નીકળવા જેવું નથી રહ્યું. અને આખો દી ઘરમાં કેમ પડી રહેવું? કેટલાય કામ હોય તો બહાર તો જવું પડે, પણ હવે તો મારો પગે નથી ઉપડતો બહાર જતા. એ જીવતર ઝેર કરી નાખ્યું. મને તો એમ કે આ ગામને ખબર પડે ને એ પેલા છોકરીના હાથ પીળા કરીને એને વિદાય કરી દેવી. પણ આ જો ને શ્યામજીભાઈએ કીધું તું જોવા આવવાનું, ઈ નો દેખાણા. એ મને ખબર જ પડી ગઈ હતી કે કદાચ છે ને એને કાને વાત તો પોગી જ ગઈ હશે, એટલે જ નો આવ્યા, નો ફોન કર્યો, નહીં કઈ કર્યું. શું થાય હવે મારી ગોપીનું? હા, નરાધમે તો આપણી જીવતરમાં ધૂળ નાખી દીધી. હે ભગવાન, તું તો બધુંય જાણે છે, આમાં મારી દીકરીનો કાંઈ વાંક નહોતો. બેસ ભાઈ. રામ રામ. હવે હું લેવા આવ્યા છો મારા ઘરે? તમારી ચિંતાને દૂર કરવા આવ્યા છે. મને ખબર પડી ગઈ કે ભાઈ હવે તમે બહુ દુઃખી છો ને તમારા પર દુઃખોનું પહાડ તૂટી પડ્યું છે. અને એ ગામનો સરપંચ હોવાના નાતે મારી ફરજ છે કે મારા ગામના લોકો દુઃખી હોય ને તો પછી મારે એમને ગમે તેમ કરીને સમસ્યામાંથી બહાર કાઢવા. એ માટે હું આવ્યો છું. એ ગામની બેન દીકરીઓ આમ દુઃખી થાય એ પહેલા જોવાતું નથી તમારથી? જો અશોકભાઈ, જે થયું એને ભૂલી જાઓ. હવે આગળ શું કરવું ને એનો વિચાર કરો. એ તો અમારા પર વીતી છે ને, એટલે તમે કહી દો કે જે થયું એ ભૂલી જાઓ. તમારી દીકરી કે તમારી બહેન ઉપર વીતી હોય ને તો તમને ખબર પડે ને. સરપંચભાઈ, એ જેની ગોદડી જાય ને એને ટાઢ લાગે. તમારે હું? તમે તો બસ આવા ને આવા કારસ્તાન કર્યા જ કરો ને બેનની દીક ને ગામની બેન દીકરીઓની ઇજ્જતો લૂંટ્યા જ કરો. જો બેન, હવે ખોટા આંસુ પાડવાથી કોઈ ફાયદો નથી. હવે તો શું રસ્તો કરવો ને એ વિચાર. તો હું મારી ગોપીનું હવે તમે ગોઠવી દેવાના છો? તે પાછા કયો છો કે હવે હું વિચાર કરીએ આપણે? અશોકભાઈ, તમારી દીકરીને મારો ભાઈ ખૂબ જ પ્રેમ કરે અને હું તમને વિશ્વાસ આપું છું કે તમારી દીકરી અમારા ઘરમાં ખૂબ ખુશ રહેશે, એટલે કોઈ વસ્તુની કમી નહીં આવે દે. તો હવે આ વસ્તુ બહાર ખબર પડશે, તમારી બદનામી થશે, દરેક લોકોના મોઢે તમારા નામ ચડશે. તમારી
દીકરી કે મોટો વર્તાવાને લાયક નહીં રહે. એની કરતાં સારું એ છે. અને બેન હવે ખોટું હવે ચિંતા નહીં કરો. અને મારા ભાઈથી યોગ્ય છોકરો તમને બિલકુલ નહીં મળે. ભણેલો છે, સારું એવો અમારી પાસે પૈસા, પ્રોપર્ટી, જાગીરદારી બધું તો છે. અને તમારી દીકરીને ક્યાંક ને ક્યાંક તો પરણાવી ને, તો પછી એ મારા ભાઈથી સારો છોકરો તો ક્યાં મળે તમને? ક્યાંય મળે નહીં ને. આ જો તમારી દીકરી પણ આવી છે. અરે ભાઈ, એટલે જ કહું છું કે મારા ભાઈ સિવાય તમારી દીકરીનો હાથ કોઈ નહીં ચાલે. એટલે રાજી ખુશીથી મારા ભાઈનો હાથ તમારી દીકરીના હાથમાં આપી દો. એટલે રાજી ખુશીથી તમારી દીકરીનો હાથ મારા ભાઈના હાથમાં આપી દો. એટલે તમે છૂટા અને તમારી દીકરી સુખી અને મારો ભાઈ રાજી. ના બાપુ, આ ભવમાં તો શું, આવતા હાથ ભવ હતી. હું આની હારે તો ક્યારેય લગ્ન નહીં કરું. સિંદડી બળી ગઈ પણ વળ નથી ગયો. સાંભળી લે, તું મારા ભાઈ સાથે લગ્ન નહીં કરે ને તો મરવા સિવાય તારી પાસે બીજો કોઈ રસ્તો નથી. આ તો મરી જઈશ. જ્યારે ગામમાં બદનામી થશે, લોકો મેણા ટોણા મારશે કે આને તો સરપંચનો ભાઈ ઉચકી ગયો હતો, ત્યારે તને ખબર પડશે કે આ દુનિયામાં કેમ જીવાય છે. જ્યારે માથા પર મેણા ટોણાના ઘા વાગે ને, એ મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી સૂઝતો. મરવામાં બાકી જ હું રહ્યું છે. આખું ગામ મરવામાં બાકી જ હું રહ્યું છે. આખા ગામમાં તો હું ગવાઈ ગઈ છું. અને હજી આની હારે લગ્ન કરીને હું વધુ બદનામ થઉં? આના જેવા વ્યક્તિ હારે લગ્ન કરવાને એના કરતાં તો મોત વાલું કરવું સારું. બદનામ નહીં, અમે તને નવું જીવન આપવા માટે આવ્યા છે. પણ આદિત્ય, લાગે છે કે આને પોતાના જીવનમાં રસ નથી. એટલા ઘમંડના નશામાં પોતાના પગ ઉપર કુંવારી મારી રહી છે. તને બીજી વાર મોકો નહીં મળે. અને અશોકભાઈ, તમને છેલ્લી વાર કહું છું, તમને ફક્ત 2 દિવસનો સમય આપું છું. કેટલા? 2 દિવસ. 2 દિવસમાં મને જવાબ જોઈએ, એ પણ ફક્ત હામાં. અને જો તમે હા નહીં પાડી છે ને તો પછી આના માઠા પરિણામ માટે તૈયાર રહેજો. સમજ્યા? ચાલ ભાઈ. અને અશોકભાઈ, તમને છેલ્લી વાર કહું છું, તમને ફક્ત 2 દિવસનો સમય આપું છું. કેટલા? 2 દિવસ. 2 દિવસમાં મને જવાબ જોઈએ, એ પણ ફક્ત હામાં. અને જો તમે હા નહીં પાડી છે ને તો પછી આના માઠા પરિણામ માટે તૈયાર રહેજો. સમજ્યા? ચાલ ભાઈ. એ ભલે ધમકી મારીને ગયો, પણ આ પાપિયાઓના ઘરે મારી દીકરીને તો હું કોઈ દી નહીં દઉં. અરે જેને સ્ત્રીનું સન્માન કરતા નથી આવડતું, એ આ પાપિયાઓ નરાધમના ઘરે હું કોઈ દિવસ મારી દીકરીને નહીં દઉં. કોઈ દિવસ નહીં. ગોપીના બાપુ, હવે આપણો અવાજ ક્યાંય નહીં પહોંચે. આખા ગામનો અવાજ હવે એક થઈ ગયો છે અને બધે આપણી ગોપીની જ વાતું થાય છે. હવે કેટલીક સફાઈ દેવું ને કોને દેવું? બેટા ગોપી, તુંય માની જા. આના સિવાય આપણી પાસે હવે કોઈ આરો ઓવારો નથી. માની જા. કેવી વાત કરું છું? જેણે મારી ઇજ્જત ન રાખી, હું એના ઘરે પૈણીને એના ઘરે બેહું? ના, એના કરતા તો હું મરી જાય. બાકી એની હારે તો લગ્ન નહીં જ કરું. ગોપી, હવે તું જીદ નહીં કર. હવે જેમ અમે કહીએ એમ તું કર. બા, તમે મને ભણવાનું મૂકવાનું કીધું, મેં ભણવાનું મૂકી દીધું. ઘરની બહાર જવાની ના પાડો છો, હું બહાર નથી જતી. હવે હું એના ભેગું લગ્ન કરી લઉં? કેવી રીતે? જેણે મારી જિંદગી બરબાદ કરી, તમે એના ભેગું મને લગ્ન કરવાનું કહો છો? હું નથી કરવાની.
હું આજે નહીં અને કાલે નહીં, ક્યારેય નહીં બને. ગોપી 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 સાચું જ કહે છે. એનું પોતાનું કઈ સમાન જેવું હોય કે નહીં એને. અરે આમ જિંદગી કાઢવી આવા નરાધમો હારે એના કરતાં તો કૂવો ખોદવો ને એ હારો એના માટે. પણ તમે સાંભળો તો ખરા, આપણે જે ઘરે એના લગ્ન કરશું ગોતીને તોય ન્યા જો વાત પોગી જશે તોય આપણી દીકરી તો સુખેથી નહીં જ જીવી શકે. એના કરતાં જેણે જેણે એની હારે આવું કર્યું છે ને એના ઘરે ઈ સુખનો રોટલો તો ખાશે. ઠીક છે, આ તારી ઈચ્છા છે ને તો હું ગોપીને સમજાવવાની કોશિશ કરું છું. અને જો હા પાડે ને તો એના લગ્ન કરાવી દેવું ત્યાં. બીજું હું મારી ઈચ્છા નથી કહેતી, હું એ મારી લાસારીથી જ બોલું છું. બીજે ઘરે જઈને મારી છોકરી આખી જિંદગી મેણા ટોણામાં જીવે એના કરતાં આ નરાધમના ઘરે ભલે ને એની સુંદડી ઓઢીને જાય પણ જિંદગી જીવી તો શકશે. હા, હવે તો આપણી મજબૂરી છે, બીજું કરી હું ગયા આપણે. મારી ગોપી ગોપી બેટા, આમ તું રડ્યા કરીશ તો અમારા કાળજાને કેટલું દુઃખ થાય. તારી ઉપર નો વીતવાની વીતી છે બેટા, અમે જાણીએ છીએ, પણ આનો કંઈક ઉકેલ તો લાવવો પડશે ને આપણે. બાપુ, મેં તો તમને પહેલાં જ કીધું હતું કે આપણે એમના ઉપર કેસ કરી દઈ, આપણે પોલીસમાં જાણ કરી દઈ, પણ તમે અને બા મારી વાત જ ન માન્યા. તારી બધી વાત સાચી બેટા, પણ આ બધા રહ્યા મોટા માણા, એના કેટલી લાગવગો હોય એની. આપણે રહ્યા સામાન્ય માણા, એને ન પૂગી શકીએ બેટા. આપણે તો છે ને નાના માણા રહ્યા, એટલે બે બાજુથી માર આપણે જ ખાવો પડે, સમાજનો હોતન અને આવા નરાધમનો પણ. જો કે બેટા, આનો ઉકેલ તારી માએ કીધું ને એ વાતમાં પહેલાં તો હું સંમત નહોતો, પણ ઊંડું વિચારતા મને એમ થાય છે કે આપણી પાસે કોઈ બીજો વિકલ્પ નથી. જો પાર્કે ઘરે તું જાય અને પાછા આ વાતના વાવડ મળશે ને તો તારું જીવવું હરામ કરી દેશે સમાજવાળા બધા. એના કરતાં જેણે ભૂલ કરી છે અને જે ખરું પ્રાયશ્ચિત કરે અને તને સ્વીકારી લે તો વધારે સારું, એવું તારી માએ વિચારે છે. અને હવે તો હું થોડી સંમતિ આપું છું, જો તું માની જાતો બેટા. ના બાપુ, મને મરવું પસંદ, પણ એના ઘરે જાઉં તો નહીં જ. હું આવા માણસ હારે જિંદગી કેવી રીતે કાઢું જેણે મારી હારે ન કરવાનું કર્યું, જેને આપણા કુટુંબની ઇજ્જતને બદનામ કરી. આખું ગામ બાપુ, આખું ગામ આજે આપણા ઘર ઉપર થૂ થૂ કરે છે. હું એવા વ્યક્તિ હારે લગ્ન નહીં કરું, એના કરતાં તો હું મરી જઈ અને કાં વાંઢી રહી. અરે બેટા, આમ મનખા અવતાર મળ્યો છે, આમ જીવતર ન ગુમાવાય. જોકે એણે જે ગુનો કર્યો છે ને એ માફીને લાયક તો નથી જ, એ આપણે બધા જાણવી છીએ, પણ આપણી મજબૂરી છે દીકરા. તું માની જતી હોય ને તો અમારા જીવતરમાં થોડીક આશા બંધાશે. બાકી આ સમાજવાળા નહીં અમને જીવવા દે નહીં તને જીવવા દે, એ આપણે તો છે ને કમોતે મરવું પડશે, કમોતે.
બેટા, મારો અને તારી માનો આ જ નિર્ણય છે આખરી. તું માની જાત તો સારું છે. બા ને બાપુ હા બે તો સમજતા જ નથી. આખા ગામની જેમ એ હરપંચની ને એના ભાઈની તો એટલી બીક ગરી ગઈ છે કે એક વાર અવાજ ઉઠાવવા તૈયાર નથી. જેમ ઈ કે એમ જ કહી રહી ગયા. મારી ઇજ્જત ઉપર હાથ નાખ્યો તોય આમ નામ ચૂપચાપ બેઠા છે અને હવે મને એના ભેગું પરણાવવાની વાત કરે છે. કેવી રીતે હું એના ઘરે જાઉં? એવા વ્યક્તિ ભેગું જિંદગી કેવી રીતે કાઢું કે જેણે મારું ભણવાનું બગાડ્યું, મારી જિંદગી બગાડી નાખી? નહીં, હું આવી રીતે પરણીને એના ઘરે નહીં જાઉં. ગમે તે થઈ જાય, આના કરતાં તો હું મરી જઈશ, બાકી એના ઘરે તો નહીં જ જાઉં. आदि मैं तेरी कराऊंगा शादी, चाहे मेरी क्यों ना हो जाए बर्बादी. તું ચિંતા નહીં કરતો ભાઈ, તારા લગ્ન થાશે થાશે ને થાશે જ, અને એની જોડે જ થાશે. પણ મોટા ભાઈ, તમને તો ખબર છે ને કે આ ગોપી માને એવી લાગતી નથી. એ ગોપી શું એનો બાપ પણ માનશે? કેમ ના માને? આપણે તીર માર્યું. અરે આવો આવો, બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્યારામ. અરે નીચે નહીં બેસો, આ ઉપર બેસો. આ મખમલના સોફા તમારા માટે જ છે. બેસો બેસો, ચિંતા નહીં કરો. હવે તો આપણે ટૂંક સમયમાં આપણા સંબંધ જોડાવાના છે ને. અરે ગાંડા, તારા સાસુ ને સસરા છે, પગે લાગ પગે લાગ. હા હા. અરે ભાઈ, તો હવે તમે શું નિર્ણય કર્યો છે કહો તો ખરી. અમે બહુ ઉત્સુક છીએ, ઉત્સાહથી રાહ જોતા. રાહ જોઈએ છીએ. જલ્દી કયો ને. અમે બસ એ નિર્ણય કર્યો છે કે મારી દીકરી તમારા ઘરની વહુ બનીને તમારા ઘરમાં આવે. વાહ વાહ, ખરેખર અશોકભાઈ, તમે બહુ સારો નિર્ણય લીધો છે. તમારી દીકરી માટે આનાથી સારો નિર્ણય તો હોઈ જ ના શકે. હવે એની જિંદગી સુધરી ગઈ સમજી લો, અને તમારી જિંદગી ભરી ચિંતા કરવાની જરૂર નથી. મસ્ત એસો આરામથી જીવશે. અને તમને તો ખબર જ છે આપણા ઘરમાં કઈ કમી છે નહીં. અમને પોતાને ખબર નથી અમારી કેટલા વીઘા જગ્યા છે ને કોણ કોણ ખેડે છે. સરપંચભાઈ, મેં મારી દીકરીને સમજાવી દીધી છે ને એણે હા પણ પાડી છે. મારી એક વિનંતી છે હા હા કે મારી દીકરી તમારા ઘરે આવે હા. તો એનું ધ્યાન રાખજો કે ક્યારેય દુઃખી ન થાય. અરે બિલકુલ ના થાય. હું તો કહું છું કે મારા ભાઈથી વધારે ધ્યાન તમારી દીકરીનું કોઈ રાખી જ ન શકે. બહુ ધ્યાન રાખીશ એનું, બહુ ધ્યાન રાખીશ. કેટલું ધ્યાન રાખશે તમારી દીકરી? અને હા, હજી એક વાત, જ્યારે તમારા દીકરાએ મારી દીકરીની આબરૂ પર હાથ નાખ્યો હતો અને એણે એને લાફો માર્યો હતો, તો એ વાતે ક્યારે એને યાદ ન કરાવે. અરે એ બધું અમે ભૂલી ચૂક્યા છે. એ બધું એની હાથે કઈ લેવા દેવા જ નથી અમારે તો. હવે તો એ દીકરી અમારા ઘરમાં વહુ બનીને આવે અને મારા ભાઈનો ઘર સંસાર સાચવી લે, બસ. તો મને આટલી મોટી ચિંતા તો મટે ને. સારું. અને અમે એવું વિચાર્યું છે કે હવે આ બધી વાતને વધારે ન લંબાવતા આવતીકાલે જ મંદિરમાં એ લોકોના લગ્ન કરી નાખીએ તો કેમ? હા હા, વાંધો નહીં. પણ હું શું કહેતો હતો, થોડું ધામધૂમથી કરવું હોય તો એમ કરીએ. પૈસાની ચિંતા નહીં કરો, હું બેઠો છું ને, બધો ખર્ચો તમારે હું કરીશ. પણ એવું નથી. હવે મારી દીકરીને બદનામીની વાતો અમારાથી નથી સંભળાતી. હા, તમારા ઘરે આવી જાય પછી ભલે તમે તમારા સમાજની સામે એને ધામધૂમથી ફરીથી લગ્ન કરો, પણ આવતીકાલે તો એને મંદિરમાં લગ્ન કરાવીને એને ઘરે બારે મોકલી દઈએ. હા, સારું સારું.
તમે જેમ ઈચ્છો ને એમ કરીએ. પણ હવે તમે આવ્યા છો તો કઈ મીઠું મીઠું તો ના, બસ તમે અમારી વાત સ્વીકારી લીધી ને એ જ અમારા માટે ઘણી મોટી વાત છે. તો હું પેલા મોહન પાસે મોહન મીઠાઈમાંથી 2 કિલો કાજુ કતરી મંગાવી લે તમે કહેતા હોય તો બરાબર. ના સરપંચભાઈ, હવે આ વાત જ્યારે નક્કી થઈ જ ગઈ છે ને તો આજથી જ અમે દીકરીના ઘરનું પાણી ન પીએ. ચાલો અમે નીકળીએ છીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાંધો નહીં. હે કાલે મંદિરે આવી જજો. હા, ધ્યાનથી જજો. વાહ ભાઈ વાહ, તમે તો મારા લગ્ન નક્કી કરાવી દીધા. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. હવે તારા લગ્નમાં છે ને આખા ગામમાં એટલી બધી મીઠાઈઓ વેચશું, 4-5 ડીજે છે ને ગામને ચારે બાજુ લગાવી. અરે બધે લગાડી દેશું અને પછી તો દે દનાદન, દે દનાદન, દે દનાદન, દે દનાદન. હા ભાઈ વાહ, પાર્ટી તો થઈ જાય આજે. અરે ભાઈ, તારા પર પેલા ભોળો છે ને એને કે 2 બોટલ મોકલે. ખુશીનો તહેવાર છે અને પીવું પડશે. બેટા ગોપી, અમે તને જે રીતે સમજાવી ને બસ હવે એ જ આપણો છેલ્લો નિર્ણય છે. એના સિવાય મને ને તારા બાપુને બીજો કોઈ રસ્તો દેખાતો નથી. એટલે અમે ત્યાં જઈને એમને હા પાડી આવ્યા છીએ. શું? હા બેટા, આવતીકાલે એ આદિ હારે તારા લગ્ન છે અને એ પણ મંદિરમાં. અને આ અમે કહીને આવ્યા છે એટલે હવે અમારી ઇજ્જત તારા હાથમાં છે બેટા. તારે આ કરવું પડશે આટલું તો. પણ બાપુ, હજુ તો મેં કાંઈ વિચાર્યું નથી અને તમે અહીંયા જઈને સીધા હા પાડીને આવી ગયા. બેટા અમારી મજબૂરી છે, કંઈક સમજ. અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી હવે રહ્યો. બેટા, મેં ને તારા બાપુએ વિચાર્યું કે બીજા ઘરે જઈને બદનામીની જિંદગી જીવવા કરતાં જેનાથી કાળું કલંક લાગ્યું છે એના જ ઘરે જ ચૂપચાપ આખી જિંદગી કાઢી નાખવી વધારે સારી છે. એટલે આ નિર્ણય લીધો છે બેટા. પણ બા, ભૂલ એણે કરી અને સજા મારે ભોગવવાની, એ આખી જિંદગી. બેટા એક વાત કહું, જ્યારે કોડિયામાં દીવો અને તેલ, વાટ અને તેલ બંને બળે છે, છતાંય કહેવાય છે કે અજવાળું દીવાથી થાય છે. બંનેને બળવું પડે છે ને. બસ બેટા, આપણા સ્ત્રીની જિંદગી પણ એવી જ છે. ભૂલ ગમે એ કરી જાય, છેલ્લે ભોગવવું તો સ્ત્રીને જ પડે છે બેટા, સ્ત્રીને જ પડે છે. અને સાચું કહું, બીજા ઘરે મેણા ટોણાની જિંદગી જીવવા કરતાં અહીંયા તને કાંઈ તકલીફ તો નહીં થાય. તું શાંતિથી રોટલો ખાઈને જીવી તો શકીશ. અને હા, અમે કીધું છે કે તારી સાથે જે કંઈ વર્તન કર્યું છે ને એની અદાવત કે એની બદલો લેવાની ભાવના ક્યારેય ન રાખતા મારી દીકરી પાસે. હા બેટા, એણે એ વચન આપ્યું છે કે ગોપીને અમે ખૂબ ખુશ રાખશું. એના આંખમાં ક્યારેય આંસુ નહીં આવવા દઈએ. તો બસ હવે મનમાંથી આ બધો વેર અને બદલો કાઢીને તું પણ તારું મન ચોખ્ખું કરી લે અને એ ઘરમાં જઈને આપણા બધા એની ઇજ્જત ઢાંકી દે બેટા, ઢાંકી દે. અને તમને લાગે છે બાપુ કે એના મનમાં વેર બદલો ન હોય? એક લાફો મારવાથી કોઈ છોકરીની ઇજ્જત ઉપર હાથ નાખી શકે? એ માણસ એ ક્યારેય એટલે ક્યારેય ના સુધરી શકે. જુઓ બા, ભરોસો તમને હશે એનો, મને તો નથી જ. બેટા, હવે અમે તો વચન આપી આવ્યા છીએ
તારે અમને સાથ દેવાનો છે, બીજું તમે શું કહી શકીએ તને. અને હા, હાલો હવે આપણે લગ્નની તૈયારી કરવાની છે. તો બેટા તારે જેવા લુગડા, જેવા કપડાં, જેવા ઘરેણાં જોતા હોય ને એ તું મને કહી દેજે, એટલે અમે લઈ આવશું. હો ને બેટા? ચાલો. હા, રાત ટૂંકી છે અને વેશ જાજા છે. હે ભગવાન. ખબર નહીં કેવા ચોઘડીએ મારા નસીબ લખાણા હશે કે જેણે મારી ઇજ્જત લૂંટી એના ઘરે મારે એની બાયડી બનીને જવાનું. નહીં, હું આવું ક્યારેય નહીં કરું. બા અને બાપુજી સમાજની બીકે એટલી હદે બેહી ગયા છે કે એમને એટલું ભાન નથી કે એની દીકરીને કેવા વ્યક્તિના ઘરમાં પરણાવે છે. પણ હું નહીં બીવું, હું લડીશ. મેં અત્યાર સુધી બા અને બાપુજીનો સાથ માંગ્યો, એમણે મને એ સાથ પણ ના આપ્યો. સમાજની બીક, લોકો શું કહેશે એ બીક. પણ હું એ બીકમાં ને બીકમાં મારું જીવન નહીં બગાડું. હું એને પાઠ ભણાવીશ કે કોઈની દીકરીની ઇજ્જત ઉપર આંગળી કેવી રીતે મુકાય. જો હું આજે ચૂપ રહીને તો ખબર નહીં મારા ગામની કેટલી દીકરીઓની હજી ઇજ્જત લૂંટશે. અને આમ ને આમ તો એને પ્રોત્સાહન મળશે. વિચારશે કે એકની ઇજ્જત લૂંટીને શું કરી લીધું. કોઈ કાંઈ ના બગાડી શકે. પણ હું ચૂપ નહીં રહું, હું એકલી લડીશ. અને જો હું આજે ચૂપ રહીને તો ખબર નહીં મારા જેવી કેટલી ગોપીઓ એની હવસમાં હોમાઈ જશે. નહીં, હું આવું નહીં થવા દઉં. એના માટે થઈને હું મારા જીવનનું બલિદાન શું કામ એને આપું? પણ હું કરીશ શું? હું એવું તો શું કરું કે આ લગ્ન ન થાય અને એને પાઠે ભણાવી શકું? જો આ લગ્ન થઈ જશે તો હું તો એનામાં બંધાઈ જઈશ, કાંઈ નહીં કરી શકું. મારે કંઈક બીજો જ રસ્તો કરવો પડશે. પણ લગ્ન તો કાલ જ છે, એટલે કે મારે જે કરવું એ અત્યારે જ કરવું પડશે. કોણ છે કે જે મને આવા સમયે મદદ કરી શકે? હા, સુષ્મા. સુષ્મા મને મદદ કરશે. પણ રાતનો સમય, હું એકલી ક્યાં ને કેવી રીતે જાઉં? પણ હવે બીવાનો સમય નથી. મારે લડવું હોય તો મારે અડધી રાતે પણ જવું જ પડશે. હલો. અરે યાર, ફોન કેમ નથી ઉપાડતો? ક્યારની ફોન કરું છું. શું થયું પેલા કેસનું? અરે યાર, હું હજુ હમણાં જ જસ્ટ આવી છું ડ્યુટી પરથી, એટલે પ્લીઝ હવે મને હેરાન નહીં કરશો તમે લોકો, પ્લીઝ. એ બધી મેટર તમારા લોકોએ હેન્ડલ કરી લેવાની, બધામાં મારે આવવાની જરૂર નથી. આ જ સાંભળવાનું બાકી રહી ગયું હતું મારે. ઇટ્સ ઓકે યાર, હવે પ્લીઝ મને કોઈ કોલ નહીં કરતા. હું અત્યારે જ બહુ થાકીને આવી છું, હું સૂઈ જાઉં છું. એટલે મહેરબાની કરીને મને કોઈ ડિસ્ટર્બ નહીં કરતા. અને એ સવારે સોલ્યુશન આવી જવું જોઈએ. ઓકે? હા. અત્યારે અડધી રાતે કોણ આવ્યું હશે? એ યાર, આ લોકો મને નહીં સુવા દે. આવ બેસ. ગોપી, આમ અડધી રાતે અચાનક તું આવી? અને કેમ એકલી આવી? માસા ને માસી નથી આવ્યા? મને તમારી મદદની જરૂર છે. મારા મદદની જરૂર? એવી તો તને શું જરૂર પડી કે તું અડધી રાતે આમ આવી ગઈ, અને એ પણ એકલી? અરે ફોન કરી દીધો હોત મને, હું સવારે ત્યાં આવી જાત. સુષ્માબેન, બા અને બાપુજીએ મારા લગ્ન નક્કી કરાવી દીધા.
અને એમણે જે લગ્ન નક્કી કરાયા ત્યાં હું લગ્ન કરવા નથી માંગતી. કેમ તું કોઈ બીજા કોઈને પ્રેમ કરે છે? ના ના, એવી કોઈ વાત નથી. તો શું વાત છે? તું મને આમ ખુલીને કહીશ તો મને ખબર પડે કે પ્રોબ્લેમ શું છે, તો હું તારી હેલ્પ કરીશ ને. અમારા ગામનો સરપંચ ગોવિંદ, ગોવિંદ અને એનો ભાઈ, એમનો અમારા ગામ ઉપર એટલો ત્રાસ છે કે એ કોઈ પણ દીકરી સામું હાથ નાખે એ દીકરી એને મળી જવી જોઈએ. અને જો એ છોકરી કેમ કરવા માટે તૈયાર ન થાય તો એ દીકરી સામું બળાત્કાર કરે. ખબર નહીં કેટલી દીકરીઓની આવી રીતે એને જિંદગી બગાડી નાખી. અને સુષ્માબેન, એણે મારી હારે પણ એ જ કર્યું. શું આટલું બધું થઈ ગયું અને તમે લોકોએ મને જણાવ્યું પણ નહીં? અરે એકવાર તો આ વાત કરવી હતી તો એને હું બરાબર સીધો કરી દેત, અને અત્યારે કહે છે તું મને આ બધી? પણ સુષ્માબેન, તમને તો મારા બાપુનો સ્વભાવ ખબર છે. એ બહુ જૂની વિચારધારાવાળા છે. ગામમાં ઇજ્જત જશે ને સમાજ શું કહેશે ને કેસ ન કરાય ને આટલું બધું લાંબુ ન કરાય, આટલા બધા વિચારોમાં એમણે મને કંઈ કરવા જ ન દીધું. મેં તો એમને ત્યારે જ કીધું કે આપણે પોલીસ કેસ કરી દઈ, પણ એ તો મારી વાત માન્યા જ નહીં. પણ હવે હું એની હારે લગ્ન તો ન જ કરી શકું ને. બા ને બાપુ મને એવું કહેશે કે હું એના ઘરે લગ્ન કરી લઉં, પણ હું એવું કરવા નથી માગતી. હું ક્યારેય એની હારે લગ્ન કરવા નથી માગતી, અને એટલે હું તમારી પાસે આવી ગઈ. તે સારું કર્યું. તું મારે પાસે આવીને એ તે બહુ જ સારું કર્યું. અને કોઈ જરૂર નથી આવા લફંગાઓ સાથે લગ્ન કરવાની. સાલો રેફ કરે છે અને પછી લગ્નનું પ્રપોઝલ મૂકે છે અને લગ્ન કરવા માટે તૈયાર પણ થઈ જાય છે. તું ટેન્શન ના લઈશ. સુષ્માબેન, એક વાત કહું, મારી હારે આ બધું થયું ત્યારે મેં બાને બાપુને કીધું કે મારે આની સામું લડવું છે. હું ચૂપ બેવા નથી માગતી, પણ મને બાને બાપુએ જરાય સાથ ન આપ્યો. મારી બસ એક જ ઈચ્છા છે કે એને સજા મળે, અને એવી સજા મળે કે જીવનમાં ક્યારેય કોઈ છોકરી સામું આંખ ઉઠાવીને ન જોવે. મળશે. તારી આ ઈચ્છા જરૂર પૂરી થશે. એને તો હું સેલના સળિયા ગણાવીને રહીશ. ભૂલી ગઈ તું? તું નાનપણે ખબર છે મને કીધા કરતી કે બેન મારે આ કરવું છે, બેન મારે આમ ભણવું છે, બેન મારે તો અહીં સુધી પહોંચવું છે. યાદ છે તને? યાદ છે ને? બસ તો હવે કાલથી તું એ તૈયારીમાં લાગી જા. તારી પાછળ મહેનત હું કરીશ અને હું તને એ લાયક બનાવીશ કે તું ગામમાં જઈને તારો બદલો લઈ શકીશ. ના સુષ્માબેન, હવે તો એવું કાંઈ થઈ શકે એમ નથી. બાપુએ મારું ભણવાનું છોડાવી દીધું. હું ભણાવીશ તને. જ્યાંથી તે ભણવાનું છોડ્યું છે ને ત્યાંથી તારે સ્ટાર્ટ કરવાનું છે. હું ભણાવીશ તને. જ્યાંથી તે ભણવાનું છોડ્યું છે ને ત્યાંથી તારે સ્ટાર્ટ કરવાનું છે. અને કાલથી જ તારે આ બધી સ્ટડીમાં લાગી જવાનું છે. હવે તું એકલી નથી, તારી સાથે હું છું, એટલે તારે ટેન્શન લેવાની જરૂર નથી. અને આ લોકોને તો હવે પાઠ ભણાવવો જ પડશે. જો આ લોકોને પાઠ નહીં ભણાવીએ ને તો બધાને છે ને આ કરવાનો મોકો મળતો રહેશે અને બધા આવું કરતા જ રહેશે. અને આના લીધે હરેક ગામડા, હરેક શહેર બદનામ થતા રહેશે. એટલે આ લોકોને તો છે ને પાઠ ભણાવ્યા વગર છૂટકો જ નહીં. જોઈ લઈશું એ લોકોને. બદલો તો લેવો જ પડશે અને આખા ગામને જણાવીશું. આવા સરપંચો તો રખાય જ નહીં. તું ટેન્શન ના લઈશ. ચાલ, બહુ રાત થઈ ગઈ છે, ચેન્જ કરી લે અને સૂઈ જા. ચાલ.
મોટાભાઈ શું થયું યાર? મોટાભાઈ ગજબ થઈ ગયો. પેલી ગોપી ભાગી ગઈ. ગોપી ભાગી ગઈ? હા. સાલું આટલું બધું કર્યું ને છતાંય હાથમાંથી ભાગી ગઈ. હવે શું કરીશું? અરે પણ ક્યાં ભાગી ગઈ, કોના ભેગું ભાગી, કઈ ખબર છે તને? એ કંઈ ખબર નથી, પણ એ કાલે રાત્રે જ ઘર છોડીને જતી રહી. ગોપી ભાઈ, તમે ગમે ત્યાંથી ગોપીને શોધી લાવો ને. તું ચિંતા નહીં કર, એ ભાગીને ક્યાં જશે? એ મારી નજરોથી દૂર તો ના જ જઈ શકે. એને ખબર નથી કે આપણી પહોંચ ક્યાં લગીની છે. હું એને શોધી કાઢીશ. હા, તું બિલકુલ ચિંતા નહીં કર. હું તારા માટે એ ગોપીને શોધીને રહીશ. ભાઈ જલ્દી શોધો ને, આજે મારા લગ્ન હતા ને. અરે આજ તારા લગ્ન હતા, તું ચિંતા નહીં કર. 2-5 દિવસ મોડા લગ્ન, પણ તારા લગ્ન ગોપી સાથે જ થશે. સાચું ને? ગભરાય છે શા માટે? બે ભાગી ભાગીને ક્યાં જશે? હા, આજુબાજુના ગામમાં ક્યાંય સંતાઈ હશે. હું ગોતી કાઢીશ. ભલે મારે એની પાછળ હજારો માણસ લગાવવા પડે, હું લગાવી દઈશ, પણ એ ગોપીને હું ગોતીને રહીશ, તારી સાથે લગ્ન કરાવીને રહીશ. સમજી ગયો? ચાલ, ચિંતા નહીં કર. બરાબર. મારા ભાઈને દુઃખી કરીને ગોપી ભાગી જાય. ભાગીને ક્યાં જશે? એને તો હું પકડીને રહીશ. લો સબુ, ફટાફટ 50-100 માણસને મોકલ. હા, એક છોકરી છે મારા ગામની ગોપી, એને શોધવાની છે. હા, જલ્દી મોકલ. અરે તું સૂતી નથી કે શું? ના ના, મને ઊંઘ નહોતી આવતી ને એટલે હું વાંચતી હતી. એટલે તું આખી રાત વાંચવા બેઠી? અરે ગાંડી. અચ્છા બોલ, કેટલે પહોંચ્યું તારું સ્ટડી? મારી કઈ હેલ્પની જરૂર છે તને? ના ના, એમ તો મને સમજાય છે કે વાંધો નથી, પણ મને ચિંતા થાય છે કે હું પાસ નહીં થઈ તો. અરે ગાંડી, પાસ થઈ જઈશ મને વિશ્વાસ છે, પછી તું શું કામ ટેન્શન લે છે? હા, ખાલી જો તારે છે ને આમાં ધ્યાન રાખવાનું. આ જે તે કર્યું છે ને આમાં છે ને આ વસ્તુ છે ને આ સાઈડ આવશે, અને આ ખાલી તારું પરફેક્શન આમાં જોશે, બરાબર? આ 3 વસ્તુને તું ફોલો કરીશ ને તો શું 110% પાસ થઈ જઈશ. અને સવારની પ્રેક્ટિસ ચાલુ કરી છે કે નથી કરી? હા, બસ હું દોડવા માટે નીકળતી જ હતી. મને થયું કે તમે જાઓ ને પછી જાઉં. એ જરૂરી છે. બસ હું પણ એની માટે જ જાઉં છું, પણ બહુ થાક લાગે તો એટલે આજે હું લેટ થઈ ગઈ. કાલે બહુ લેટ આવી હતી અને એક કેસને લઈને આજે કદાચ હું રનિંગમાં નહીં જઈ શકું. પણ ડોન્ટ વરી, મારી એક ફ્રેન્ડ આવે છે, તું એની સાથે જજે. એ તને આજે બધી જગ્યા બતાવી દેશે. પછી કાલથી તો આપણે બે જોડે જ જવાનું છે, બરાબર? અને તને કંઈ પણ હેલ્પની જરૂર પડે તો મને પૂછજે. જો તું આ રીતે આખી રાત વાંચતી રહીશ ને તો તને છે ને મગજમાં સ્ટ્રેસ પડશે. એટલે એના કરતાં બેટર છે 4-5 કલાક આરામ લઈ લેવાનો. આખો દિવસ આવી રીતે લઈને બેસીશ ને એનો વાંધો નહીં, પણ રાતે તો 5-6 કલાક આરામ લઈ જ લેવાનો તારે. હા ને? અને કંઈ ખાધું કે નહીં? એમને બેઠી છે? ના બસ હમણાં હું ખાઈ લઈશ. અને ખાવામાં પણ ધ્યાન રાખવાનું, કે વધારે હેવી ફૂડ નહીં ખાઈ લેવાનું કે જેથી તું રનિંગ ના કરી શકે. જો ફ્રીજમાં દૂધ પડ્યું છે અને મેં બદામનો પાવડર બનાવીને મૂક્યો છે, એ નાખીને તું દૂધ પી લેજે, બરાબર? અને મેં મારી ફ્રેન્ડને કહી દીધું છે તને લેવા આવશે. હા, હવે હું ફ્રેશ થઈને અને નીકળું છું. હું શું કહું છું કે તમને મારા બા કે બાપુનો ફોન તો નહોતો આવ્યો ને? એમને ખબર તો નથી પડી ગઈ ને કે હું અહીંયા છું? હું નહીં પડવા દઉં ખબર. અને ફોન આવશે બી ને તો એમને કહીશ કે તમે ટેન્શન ના લેશો, એ ગમે ત્યાં હશે હું એને શોધી લઈશ. હું એમ કરીને એમને દિલાસો આપતી રહીશ. હા, અને એમના હરેક સમાચાર તને મળતા રહેશે. હા ને? એટલે તું એનું ટેન્શન બિલકુલ ના લેતી. તું ફક્ત ને ફક્ત હમણાં કોન્સન્ટ્રેટ આની પર કર. મને એ ચિંતા છે કે ઓલા સરપંચ લોકો મારા બા બાપુને કાંઈ કરશે તો નહીં ને? એનું ટેન્શન ના લઈશ. એવું હશે ને તો કાલે મારો એક પોલીસ અધિકારી છે, હું એને ત્યાં મોકલું છું.
એ બધી તપાસ કરીને આવશે. વિધાઉટ ડ્રેસમાં જશે અને બધું જાણી લાવશે. એમના ઉપર નજર રખાવજો ને. કંઈક એવું સરપંચ બા બાપુ ઉપર કરશે તો મારે પછી અફસોસ સિવાય હવે કાંઈ એનું ટેન્શન તારે બિલકુલ નહીં લેવાનું. તારા મમ્મી પપ્પાનું ટેન્શન તારે નહીં લેવાનું. એ બધી જવાબદારી હવે મારી. એમનો વાળ પણ વાંકો નહીં થાય. હા ને? એટલે ચાલ હવે ફ્રેશ થઈ જા, દૂધ પી લે, પછી પેલી આવશે એની સાથે રનિંગ માટે જતી રહેજે. હા, ચાલ આપણે સાંજે મળીએ. હા, ઓકે, ચાલ, બાય બાય, ટેક કેર. જલ્દી પરીક્ષામાં પાસ થઈ જાઉં અને પછી હું એક વખત બદલો લઈ લઉં. પછી બા અને બાપુને છોડીને ક્યારેય ક્યાંય નહીં જાઉં. શું થશે? આજે પરિણામ આવવાનું છે. હું પાસ થઈ જઈશ કે નાપાસ થઈશ? અને જો નાપાસ થઈ તો બાને બાપુજીને હું મોટું બતાવીશ. એમની પાસે ક્યારેય નહીં જઈ શકું પાછી. હે ભગવાન, પાસ થઈ જાઉં તો સારું. ગોપી, 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 ગુડ ન્યૂઝ છે. અરે ગોપી, તારું રિઝલ્ટ આવી ગયું છે અને તું પાસ થઈ ગઈ છે. તમે સાચું કહો છો? અરે હા ગાંડી, તને તારા પર ભરોસો નથી પણ મને મારા પર તો હતો ને. તને કેટલી મહેનત કરાઈ છે મેં. જો આ તારું રિઝલ્ટ. બેનું સાચું કા પાસ થઈ ગઈ? હા. તમને કયા શબ્દોમાં તમારો આભાર વ્યક્ત કરું મને તો એ જ નથી સમજાતું. આપણે બાને ને બાપુને જ અત્યારે જ ફોન કરો. ના ના, અત્યારે કોઈને કંઈ જ કહેવાની જરૂર નથી. મેં જે વિચાર્યું છે ને એ રીતે આપણે ચાલવાનું છે. ભૂલી ગઈ તું? તારે બદલો લેવાનો છે ને? તો બસ હું એ જ રાહ જોતી હતી કે તું ક્યારે પાસ થાય અને હું પેલા સરપંચ અને એના ભાઈને જેલના સળિયા ગણાવું. એટલે હું કહું ને એવું કરવાનું છે હવે. એટલે અત્યારે છે ને તારા બા બાપુને કહેવાની કોઈ જ જરૂર નથી. આપણે રૂબરૂ એ ગામમાં જઈશું ને એટલે તને જોઈને એ સમજી જ જશે. હવે હું તને જે કહું ને એ ધ્યાનથી સાંભળજે. હું એવું જ કરીશ જેવું તમે મને કહો. મારા જીવનનું એક જ લક્ષ્ય છે, એને સજા આપવાનું. મારી હારે જે થયું એનો બદલો લેવાનો. જે રીતે મારી ને મારા પરિવારની ઇજ્જત ઉછાળી એ જ રીતે એની ઇજ્જત લીલામી કરવાનું. જ્યારથી અહીંયા આવી ત્યારથી આજ દિવસ સુધી એક રાત હું ચેનથી સૂતી નથી. બસ મગજમાં એક જ વિચાર, મારો બદલો. અને હવે એ સમય આવી ગયો છે જેમાં હું એનો બદલો લઈ અને એને સજા અપાવીશ. અને જીવશે જાગશે ત્યાં સુધી યાદ રાખશે કે ક્યારે કોઈ દીકરીની છેડતી ન કરાય. છેડતી કરવી તો દૂર, ઊંચી આંખ કરીને નહીં જોઈ શકે. પણ બેન, આ જે કાંઈ થયું ને એ ખાલી ને ખાલી તમારા લીધે થયું છે. બાકી ક્યારેય આ શક્ય નહોતું. હું તો અત્યારે એના ઘરમાં લાજ કાઢીને ફરતી હોત, એવા વ્યક્તિની કે જેનામાં કોઈ લાજ જ નથી. પણ જો તમારા જેવી બેન હોય ને તો બધું શક્ય છે. અને તમે આજે સાબિત કરી દીધું કે તમે કાંઈ પણ કરી શકો. જોકે તમારી વર્દી જોઈને જ ખબર છે કે તમે કાંઈ પણ કરી શકો એમ છો. પણ તમે કોક માટે આટલું બધું કરી શકો એ તો મને આજે જ ખબર પડી. અરે ગાંડી, તું તો મારી બેન છે. જો હું બીજા માટે આટલું બધું કરતી હોય તો પછી તારા માટે કેમ નહીં? અને મારી તો ફરજ છે કે દેશની રક્ષા કરવાની. જે દિવસે આ વર્દી પહેરી હતી ને એ દિવસે જ મેં શપથ લઈ લીધી હતી કે બસ હવે મારે ફક્ત દેશની સેવા જ કરવી છે.
અને જે આવા બધા કૃત્યો થતા હોય ને ત્યાં ન થવા દેવા જોઈએ. ગોવિંદ આવતો જ હશે. ગોપીએ કીધું તું આ ટાઈમે આવી જ જાય છે, હજુ કેમ નથી આવ્યો? હા ગોપી, હું ત્યાં જ છું, એની રાહ જોઈને બેઠી છું. હા હા હા, અરે તું ટેન્શન ના લઈશ. હા ચાલ મૂકું છું. એક્સક્યુઝ મી, હું એકચ્યુઅલી આ ગામમાં નવી છું. મારે આ ગામ જોવું હતું, તો તમે મને બતાવશો ગામ? ઠીક છે, હું આ ગામનો સરપંચ જ છું અને તમે ગામ જોવા ઈચ્છો છો તો હું તમને ગામ બતાવી દઈશ. પણ તમે કોણ અને તમારે કેમ ગામ જોવું છે? બસ એમ જ, હું હજુ કાલે જ હું આવી છું નવી રહેવા, તો મારે બસ ગામ જોવું હતું. એટલે તમે કે બહારથી અહીં ગામમાં રહેવા માટે હા, આવ્યા છો? બહારથી આવી છું હું. ઠીક છે, તો ત્યારે ક્યાં રહો છો તમે? બસ અહીંયાથી ત્રીજી ગલીમાં. હા, પણ તમને ઓળખો છો કે નહીં? તમારા પહેરવેશ પરથી મને એવું લાગ્યું કે તમે કદાચ સરપંચ જ હશો. હા, એ તો મેં તમને પહેલા જ કહી દીધું ને કે હું આ ગામનો સરપંચ છું. હા હા. અને તમે એકદમ ખરા વ્યક્તિ સાથે મળ્યા છો. હવે તમે મને કીધું છે તો મારી ફરજ છે કે હું મારા આખા ગામના દર્શન તમને કરાવું. હવે તમે આ મંદિર તો જોઈ જ નાખ્યું છે અને હજી ઘણી બધી વસ્તુઓ છે જે મારા ગામની અંદર છે, જે હું તમને બતાવી શકીશ અને ખરેખર તમને ખૂબ મજા આવશે. મારું ગામ છે ને એટલું બધું સમૃદ્ધ છે ને, જ્યારથી હું આ સરપંચ બન્યો છું ને ત્યારથી ગામને એકદમ ઝગમગાવી નાખ્યું છે. રોડ, રસ્તા, ગટર બધું છે, એકદમ ગાર્ડન બધું જ બનાવી નાખ્યું છે. જે શહેરમાં સુવિધાઓ મળે ને એ બધી આપણા ગામમાં છે. ને બીજું એ કે કામથી આવ્યા છો કે પછી? ના, હું સ્ટડી માટે આવી છું. બસ થોડા ટાઈમ માટે જ છું, પછી જતી રહીશ. ઓકે, સ્ટડી કરો છો? હા. સારું કહેવાય. ને પહેલા તો લોકો શું છે કે સ્ટડી કરવા માટે બહાર જતા હતા, તમે ગામમાં આવ્યા છો. એડમિશન મારું અહીં નજીક થયું છે એટલે. સારું થયું તમારું એડમિશન નજીક થયું ને તમે અમારા ગામમાં આવ્યા. હું ક્યારની રાહ જોતી હતી કે કોઈક આવે ને હું એમને કહું. હું એકચ્યુઅલી કોઈને ઓળખતી નથી ગામમાં, એટલે હું ક્યારની રાહ જોઈને બેઠી હતી કે કોઈક આવે તો હું એમને વાત કરું ને એટલામાં તમે આવ્યા. પણ હવે તમારે કોઈ બીજાને ઓળખવાની જરૂર નથી. હવે તમે મને મળી ચૂક્યા છો તો પછી બીજા કોઈ વ્યક્તિની ક્યાં કઈ જરૂર હોય? જ્યારે ગામનો સરપંચ તમારી સામે ઊભો હોય તો પછી બીજા તમને શું બતાવી દે? ઓકે, તો જઈએ. હા. તો ગામ કેવું લાગ્યું અમારું? સરસ છે. તમે રહેવા માટે પસંદ કર્યું હોય તો પછી ગામ અમારું સરસ જ હોય ને? હા. આ બાજુ શું છે? હા, તો કાંઈ નથી. હા, પણ ચલો ને જોઈએ તો ખરા છે શું, મારે જોવું છે. બસ આ તો અમારા ગામના પેલે પાછળ કુવા છે ને એની મોટર ને બધું લગાવ્યું છે, બીજું કાંઈ નથી. હા, પણ એ પણ તો જોઈએ ને. મેં એકચ્યુઅલી ગામ જોયું જ નથી. જોવું તો મને ખબર પડે ને. પણ એમાં જોવા જેવું કંઈ હોય તો તમને બતાવું ને. ખંડેર જેવું છે હાવ. હા, તો ખંડેર જોઈએ ને આપણે. ચલો તો ખરા, એકવાર મને બતાવો તો ખરા. હા, તમે શહેરવાળા છે ને, ખંડેરમાં તમે રસ રાખો. હાલો, તમે કહેતા હોય તો હવે તમને ખંડેરે બતાવી નાખું, બીજું શું. હા, ચલો. તમે અમારા મહેમાન છો તો તમને ના તો ન પડે અમારાથી. હા, ચાલ. હા, અમારા જો ગામના કૂતરાય છે ને ઓળખી જાય હવે. તમને ઓળખતું લાગે છે. અરે બધા આ ગામમાં છે ને બધા જ ઓળખે આપણને. બચાવ! 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 શું કહો છો તમે? બચાવ!
ઓ બે બચાવ બચાવ છોડો તમે મારો બચાવ આ તમે શું કરો છો બચાવ અરે અરે ભાઈ કાઈ નથી આ તો છે ને બધા નાટક કરે છે ના નાટક છે આ બધા માણસ છે ને મારી છેડતી કરતો તો અહીંયા લાવીને મને અહીંયા શું છે તો પણ મને અહીંયા લાવીને છેડતી કરતો તો આ માણસ મારી અરે આ છે ને આ ખોટું બોલે છે હું શું કામ ખોટું બોલું એક છોકરી એની ઇજ્જત આવી રીતે શું કામ ઉછાળે આ તમારા ગામનો સરપંચ છે આ આવો સરપંચ છોકરીને અહીં લાવીને છેડતી કરે છે આવો સરપંચ અમારે જોઈએ જ નહીં આની પહેલા પેલી ગોપીને આવું કર્યું હતું અમારા ગામની અરે ભાઈ હું તમારા ગામનો સરપંચ છું ને આ પારકી ક્યાંની ખબર નહીં ને તમે એનો ભરોસો કરો છો મારા પર ભરોસો નથી ના તમને અમારે આવો સરપંચ જોઈએ જ ના એ ભાઈ આ તો લોકોની વાત નહીં આ જો ને ભાઈ આ છોકરી મને અરે આ મને અહીંયા આવીને છેડતી કરે છે મારી આ તો સારું થયું કે આ બધા આવી ગયા નહીં તો શું કરી નાખત મારી સાથે ઊંચા અવાજે વાત ના કર કેમ છોકરી છું એટલે મારો ભાઈ આવું કરી જ ના શકે અચ્છા એટલો વિશ્વાસ છે તને તારા ભાઈ પર અરે તમે જોઈ શું રહ્યા છો આજે મારી ઇજ્જત ગઈ છે કાલ ઉઠીને તમારી જ કોઈ બેન દીકરીઓ હશે એની ઇજ્જત જશે આ એ નહીં વિચારે કે આ મારા ગામની બેન છે દીકરી છે આ તો કોઈની પણ ઇજ્જત લૂંટી લેશે એ તારું ભાષણ બંધ કર ભાઈ અને બહાર કાઢ ચાલ એ શું બહાર કાઢ મને હા તમે લોકો તમે આવી રીતે છોકરીઓની છેડતી કરો અને ઉપરથી દાદાગીરી કરો અને આજે મને કહો છો આને બહાર કાઢ અરે તમે લોકો ઊભા ઊભા શું જોઈ રહ્યા છો ભાઈ તમે જ કહેતા હતા ને કે ગોપી સાથે આણે આવું કર્યું હતું અરે કાલે ગોપી હતી આજે સુષ્મા કાલે તમારામાંથી જ તમારી કોઈ બેન કે દીકરી હશે આ લોકો એને પણ નહીં છોડે એટલા તો નીચ છે આ માણસો જાને હવે ખોટું આ અમારા ગામના માણસો છે એમને એમના ગામના સરપંચ પર ભરોસો હોય કે એમનો સરપંચ આવું નહીં કરે હા હા ભરોસો છે ને હા હા બહારની છે એ તો ગમે તે બોલે તમે લોકો થોડા વિશ્વાસ કરવાના છો આ ધીરુ કાકાને પૂછો ધીરુ કાકા તમને હું એવો માણસ લાગુ છું આજો આ પારકા ગામની છોકરી આવીને શું બોલે છે આપણને તમારા લોકોની બીક જ આ લોકોને એટલી છે ને એટલે આ બધાના મોઢા બંધ છે અને તમે ધીરુ કાકાની વાત કરો છો ધીરુ કાકાને તો તને દબાઈને રાખ્યા છે એ તારા ભાષણ બંધ કર ચાલ નીકળ આ ગામની બહાર નીકળ ચાલ તું મને બહાર કાઢીશ તું ઓળખે છે હું કોણ છું હું પીઆઈ છું પીઆઈ સુષ્મા જાધવ ખબર પડી આજ પછી છે ને હાથ નહીં લગાવતો મને ને તો એવી રીતે અંદર નાખીશ ને જિંદગી ભર અંદર સડતો રહીશ એવી એવી કલમો લગાઈશ ને તારી પર તું અને આ તારો ભાઈ આ જીવન જેલમાં સડશો આયો તો મને બહાર કાઢવા હવે તો હું તને બહાર કાઢીશ આ ગામમાંથી અરે પણ મેડમ મેં તો તમારી સાથે કંઈ ખોટું કર્યું પણ નથી તો તમે મારી સાથે આવું શા માટે કરો છો તમે ખોટા આક્ષેપો મારા પર શા માટે નાખો છો ખોટા આક્ષેપો હું તને રૂબરૂ જ બતાવી દઉં તારી આ સગી આંખ એટલે તને ખબર પડશે ચાલ ચાલ આવો તમે બધા પણ જો તમારી હાથે ગોપી હવે આ આપશે તમને લોકોને જવાબ કે હું શું કામ આવું કર્યું તમને શું લાગ્યું હતું કે હું પાછી નહીં આવું એમ તમારા બેના ડરથી આ ગામ મૂકીને પલાયણ કરી ગઈ એવું આ જ છે મેડમ જેણે એના સરપંચ ભાઈના પાવરથી એના બળથી મારી ઇજ્જત ઉપર હાથ નાખ્યો હતો આખા ગામની સામે મારા ઘરને બદનામ કર્યું હતું ગામ લોકો અમારા પર થૂથું કરવા માંડ્યું હતું એ આના પાપે આની એવી હરકતના પાપે એ મારો સમય હતો ત્યારે હું લાચાર હતી અને આજે જો એ જ ગામ અને એ જ ગામના લોકોની સામે તારી અને તારા ભાઈની ઇજ્જત ઉતારી મેં અને તમે લોકો બસ ઊભા ઊભા બધું જોતા રહેજો હંમેશાની જેમ જ્યારે કોઈની આબરૂ ઉતરે ત્યારે પણ જોવાનું એકબીજાને કહીને પંચાયત કરીને મજા લેવાની
પણ યાદ રાખજો, તે દિવસે ગોપી હતી અને ફરી ભવિષ્યમાં તમારી કોઈ દીકરી ન હોય. છોડો મેડમ, આ લોકોની તો કોઈ આશા રાખવા જેવું છે જ નહીં. અફસોસ થાય છે કે આ લોકો આટલા બીકણ છે કે કોઈની દીકરીની આબરૂ જતી હોય અને ઊભા ઊભા બસ જોયા કરે, એમને સાથ આપે અને સરપંચ સાહેબ કહીને એમની વધારે હિંમત વધારે. છોડો મેડમ, આપણે આ લોકોને અરેસ્ટ કરીને એમને થોડી જેલની હવા ખવડાવીએ એટલે ખબર પડે કે કોઈની દીકરીની ઇજ્જત કેમ લૂંટાય છે. દીકરીઓની ઇજ્જતને બહુ સસ્તી સમજીને રાખી છે ને, આજે એ જ દીકરી તમને બંનેવને જેલની હવા ખવડાવશે. ચલો અરેસ્ટ કરો મેડમ. ગોપી ભૂલ થઈ ગઈ હતી. અરે મેડમ, એક તો તમારી પાસે જ ઊભો છે, લઈ લો એને પણ. ચલ ચાલો. તમારે લોકોને કાનૂન હાથમાં લેવાની કોઈ જરૂર નથી. ખાલી અવાજ ઉઠાવ્યો હોય ને તો પણ કોઈ દીકરીની જિંદગી અહીંયા બચી શકતી હતી. હા બેટા, અમને માફ કરી દે. ખરા સમયે અમે તારી વાત ન સાંભળી, તને સહકાર ન આપ્યો અને તું એકલી પડી ગઈ. છતાં તે એને સજા અપાવી. અમને માફ કરી દે બેટા, અમને માફ કરી દે. બેટા ગોપી, સાચું કહો, અમને તો તારા માટે ગર્વ છે કે તે મારા કુખે જન્મ લીધો. હા, પહેલાં તો અમે હારી ગયા હતા, પણ આજે તારી બહાદુરી જોઈને મને અભિમાન છે કે ગોપી મારી દીકરી છે. ગોપી મારી દીકરી છે. હા બેટા. બાપુ, હું અત્યારે ઓન ડ્યુટી છું, હું તમને પછી મળીશ. ચલો મેડમ.